હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. લાસ્ટ સેશનમાં આપણે વડાપ્રધાન અને મંત્રી પરિષદ વિશે વાત કરી ગયા હતા અને એમાં આપણે છેલ્લે એમ કહ્યું હતું કે પ્રધાનમંત્રી જ્યારે આકસ્મિક મૃત્યુ પામે અથવા વિશ્વાસનો મત ગુમાવે તો પ્રધાનમંત્રી તો પોતાના પદ ઉપરથી દૂર થાય જ, પણ એનું મંત્રીમંડળ છે એની જોડે જોડે છે તે ઘર ભેગું થઈ જાય. આવી કંઈક વાતો આપણે છેલ્લે કરી હતી. હવે આપણે આજના સેશન તરફ મૂવ ઓન થઈએ. એને પહેલા નાનકડું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ આપી દો અને પછી આગળ વાત કરીએ. ભગવાન દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને 5 કરતાં પણ વધારે વિષયની અંદર મહારત હાંસલ છે. નીચે આપેલી એક્ઝામિનેશન્સ મેં ક્લિયર કરી છે, તમે એ જોઈ શકો છો. બરાબર? યસ, જીપીએસસી એસટી પ્રિલિમ્સ, આઈસીએસસી બેંક, પીએચડી બેંક પીઓ અને તલાટી બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ જીએસએસબીસીસી પ્રિલિમ્સ એક્ઝામ. ફ્રી કોર્સિસ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ બધું ફ્રીમાં મળી રહ્યું છે અમારી એપ્લિકેશન સરળ પાઠશાલામાં. બરાબર? તો સરળ પાઠશાલા એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપ લોકોને ભાઈ અહીંયા તમામ પ્રકારનું કોન્ટેન્ટ ફ્રીમાં મળી રહે છે, કોઈ ચાર્જ નથી. આપણે ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમારા તમામ પ્રકારના ડાઉટ, મૂંઝવણ, ક્વેરી અમે સોર્ટ આઉટ કરાવતા હોઈએ છીએ અને કોઈ ચાર્જ અમે એક્સ્ટ્રા લેતા નથી. માત્ર તમારું કામ એટલું છે, આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને આપણી એપ્લિકેશન સરળ પાઠશાલા ડાઉનલોડ કરવાનું. તમારે મને એની અંદર જે છે એ મેસેજ નાખી દઉં તમને, પછી હું તમારા ટાઈમ એકોર્ડિંગ છે તે શેડ્યુલ કરી આપીશ. આપણે પછી વિડીયો કોલની અંદર ચર્ચા કરીશું. ઓકે, ચલો તો હવે આપણે સેશનની શરૂઆત કરીએ. રોજ રાત્રે 9:30 વાગે તમારી માટે યુટ્યુબ ઉપર થિયરી કે મોક ટેસ્ટ આવશે. મોસ્ટલી થિયરી જ આપણે લાવીએ છીએ. ગઈ વખત જે ભણ્યા છો ને એને તમે રિવાઇઝ કરી લો ફટાફટથી, એટલે પછી આપણે આગળ વાત કરીએ. સ્લાઇડ ફેરવું છું ધીમે ધીમે, જોઈ શકો છો. પહેલા આપણે શું ભણ્યા કે ભાઈ ત્રણેય સેનાના રાજકીય વડા. સર્વોચ્ચ વડા તો આપણને ખબર છે પ્રેસિડેન્ટ છે, અને રાજકીય વડા છે આપણા પ્રધાનમંત્રી છે. મતલબ ચાવી છે ને પ્રધાનમંત્રીના હાથમાં છે. ભલે તાળું રાષ્ટ્રપતિના હાથમાં હોય, પણ ચાવી જે છે એ પ્રધાનમંત્રીના હાથમાં છે. ખોલવી બંધ કરવી બધું એના હાથમાં છે, શોર્ટમાં કહેવા જઈએ તો. ઓકે, અને પછી આપણે અનુચ્છેદોની ચર્ચા કરી ગયા હતા, નિમણૂકની વાત કરી ગયા હતા કે નિમણૂક કોણ કરે, કેટલા મહિનાની અંદર સભ્ય બનવું પડે ગૃહની અંદર, કેટલા મહિનાની અંદર વિશ્વાસનો મત મેળવવો પડે. બરાબર? યસ. પછી વડાપ્રધાન છે એની સલાહથી જ રાષ્ટ્રપતિ બધા કાર્યો કરતા હોય છે. એને હોદ્દા પરથી દૂર કરવા, નિમણૂક આપવી. શપથ કોણ લેવડાવે તો રાષ્ટ્રપતિ લેવડાવે છે. બરાબર? કાર્ય અને શક્તિઓની વાત કરી ગયા હતા આપણે, રાઈટ. અને પછી છેલ્લે આપણે કહ્યું હતું કે ભાઈ જો વડાપ્રધાન મૃત્યુ થાય તો રાજીનામા આપે તો કેન્દ્રીય મંત્રી પરિષદ વિસર્જિત થઈ જાય છે. એક પણ વ્યક્તિ મંત્રી પદ ઉપર રહેતા નથી. હવે વાત કરીએ આપણે સંસદમાં કાર્ય અને શક્તિ, એની વાત કરીએ. વડાપ્રધાન જે ગૃહના સભ્ય હોય તે ગૃહના નેતા તરીકે ઓળખાય. બરાબર? લીડર કહેવાય. લીડર ઓફ જે એમના હોય એ, બરાબર, લીડર કહેવાય. વડાપ્રધાન સંસદનું સત્ર બોલાવવું, તેના અંતની તારીખ નક્કી કરવી, તે માટે રાષ્ટ્રપતિને સલાહ આપે છે અને રાષ્ટ્રપતિ તે માટે બંધન કરતા છે. મતલબ કે રાષ્ટ્રપતિ એ બધું માનવા તૈયાર છે. બરાબર? સંસદનું સત્ર બોલાવવાનું, સંસદનું સત્ર અંત કરવાનું, આ બધાની તારીખો નક્કી કરવાનું કામ છે. બરાબર? એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે પ્રાઇમ મિનિસ્ટરજી, અને રાષ્ટ્રપતિ એને માનવા માટે બંધાયેલા છે. ઓકે, તો આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ અહીંયા. બીજું, જ્યારે લોકસભાનું વિસર્જન થઈ ગયું હોય ને અને નવી લોકસભાનું ગઠન થયું હોય, તે દરમિયાન પૂર્વ મંત્રી પરિષદ જે છે એ નવી મંત્રી પરિષદ ન થાય ત્યાં સુધી પ્રેસિડેન્ટજીને સલાહ આપશે. બરાબર? અહીંયા સિનારીઓ તમે સમજ્યા કે લોકસભાનું વિસર્જન તો થઈ ગયું, નવી લોકસભાનું ગઠન પણ થઈ ગયું, પણ નવી મંત્રી પરિષદ ના આવે ત્યાં સુધી જૂની મંત્રી પરિષદ જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપી શકે છે. બરાબર? તે દરમિયાન રાષ્ટ્રપતિને વિશેષ ધ્યાન રાખવાનું હોય કે તેઓ કોઈ એવી સલાહનો સ્વીકાર ન કરે કે જે ચૂંટણીના એ પક્ષોને લાભ પહોંચાડે જે કોઈ મોટા નીતિગત નિર્ણય કરવાના સંબંધમાં હોય. પ્રેસિડેન્ટજીને પોતાની સ્વવિવેકની સત્તાનો ઉપયોગ કરવાનો હોય છે, તો એને ધ્યાન રાખવું પડતું હોય છે બધું. ઠીક? ઓકે. અનુચ્છેદ 78 ની અંદર છે આપણા પ્રેસિડેન્ટજીને કેટલીક સ્વતંત્રતાઓ મળી છે એવી જોગવાઈ છે. 78(2) મુજબ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીના કાર્યોને સંબંધિત જાણકારી માંગી શકે છે. 78(b) માં શું કહ્યું છે કે ભાઈ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીના કાર્યોને સંબંધિત જાણકારી માંગી શકે છે. 78(c) મુજબ શું કહેવા માંગે છે તો ભાઈ રાષ્ટ્રપતિને અધિકાર છે કે તેઓ પ્રધાનમંત્રીને કોઈ વિષય મંત્રી પરિષદ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપી શકે છે કે જેની પર મંત્રીઓએ નિર્ણય લઈ લીધો, પરંતુ મંત્રી પરિષદને તેના પર વિચાર કરવાનો બાકી છે. તો આ બધી વાતો પણ આપણને ક્લિયર હોવી જોઈએ, રાઈટ? તો આ તમે ધ્યાનમાં રાખશો. ઓકે, તો 78(b), 78(c) એની વાતો આપણે કરી ગયા. નેક્સ્ટ સ્લાઇડમાં આગળ વધીએ આપણે.
અનુચ્છેદ 78 કોમનમાં શું કહેવામાં આવ્યું છે સમજો અહીંયા. પ્રધાનમંત્રીની ફરજ છે કે સંઘના વહીવટને લગતી તમામ બાબતોની અને ખરડા વિશેની બાબતો વિશે રાષ્ટ્રપતિને માહિતગાર કરવા. મતલબ શું કહેવા માંગે છે? તો ભાઈ પ્રધાનમંત્રીની ફરજ છે કે ભાઈ સંઘના વહીવટી તમામ પ્રકારના કાર્યો, ખરડા વિશેની તમામ પ્રકારની બાબતો, એના વિશે આપણા પ્રેસિડેન્ટજીને માહિતગાર કરવાના છે. રાઈટ? તો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે. હવે રાષ્ટ્રપતિ માંગે તે બાબતની માહિતી આપવાનું કાર્ય પણ પ્રધાનમંત્રીએ કરવાનું રહેશે. તે મુજબ રાષ્ટ્રપતિ આ અંગે વડાપ્રધાનને ચેતવણી આપી શકે છે. બરાબર, વડાપ્રધાનને ચેતવણી આપી શકે છે. આટલી સુધી બધાને ક્લિયર? 78 નો અનુચ્છેદ છે તે. ઓકે. જ્યાં સુધી અદાલત દ્વારા પ્રધાનમંત્રી ભ્રષ્ટાચારને દોષી ન ઠેરવાય, ત્યાં સુધી રાષ્ટ્રપતિ તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર વિરોધી કાનૂન અંતર્ગત કાર્યવાહી કરવાની મંજૂરી આપતા નથી. ઓકે, આપણે ધ્યાનમાં રાખવાનું છે આટલે સુધી. વડાપ્રધાનની સલાહથી નિર્માતા હોદ્દાઓ કયા કયા છે? તો એટર્ની જનરલની નિમણૂક થાય 76 નંબર મુજબ તો વડાપ્રધાનની સલાહથી થાય છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક દેટ ઇઝ કે કોમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા 148 નંબરના અનુચ્છેદ મુજબ. રાજ્યપાલ છે ગવર્નર 155 મુજબ. આંતરરાજ્ય પરિષદ છે ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ 263 નંબરના અનુચ્છેદ મુજબ. નાણાપંચ છે એટલે કે ફાઇનાન્સ કમિશન 280 નંબરના અનુચ્છેદ મુજબ. સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષ અને સભ્ય યુપીએસસીના સભ્યો અને અધ્યક્ષ 316 મુજબ. ચૂંટણી પંચ છે એટલે કે ઇલેક્શન કમિશન છે 324 મુજબ. આ જેટલા પણ જે નામ અહીંયા આપ્યા છે આ બધા જ પીએમ ની સલાહથી નિર્માતા હોદ્દાઓ છે. આ બધા બરાબર કોની સલાહથી? પીએમ ની સલાહથી નિર્માતા હોદ્દાઓ છે. બીજું, અનુસૂચિત જાતિ માટે રાષ્ટ્રીય પંચ 338, અનુસૂચિત આદિજાતિ માટે રાષ્ટ્રીય પંચ 338 એ ભાષા પંચની નિમણૂક છે 344 ની અંદર આવતી હોય છે. ઇમ્પોર્ટન્ટ નોટ શું છે સમજો અહીંયા, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ભારત રત્ન, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી વગેરે સન્માન પણ વડાપ્રધાનની ભલામણ દ્વારા જ આપવામાં આવે છે. બરાબર, વડાપ્રધાન છે એમની ભલામણ દ્વારા જ આપવામાં આવે છે. ઠીક. વડાપ્રધાન હોદ્દાની રૂએ કયા પંચના અધ્યક્ષ ઓટોમેટિકલી બની જાય છે? મતલબ એક્સ ઓફિશિયો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. પરીક્ષામાં અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે આપણી સામે. હોદ્દાની રૂએ પંચના અધ્યક્ષ હોય છે તો ભાઈ નીતિ પંચના અધ્યક્ષ થઈ જાય. રાષ્ટ્રીય વિકાસ પરિષદ એટલે કે નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ, ઇન્ટરસ્ટેટ કાઉન્સિલ આંતરરાજ્ય પરિષદના, રાષ્ટ્રીય એકતા પરિષદ છે. બરાબર. પછી રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ છે, સેનાઓના રાજનૈતિક વડા છે. આ બધાની અંદર શું થાય છે અહીંયા કે તેઓ હોદ્દાની રૂએ છે ને શું બની જાય ભાઈ? હોદ્દાની રૂએ અધ્યક્ષ બની જાય છે. એમને કોઈ ચૂંટણી ના કરે, ચૂંટવાના નથી, ઓટોમેટિકલી બની જવાના રહે. શું કરવાના ભાઈ? ઓટોમેટિકલી છે તે એ બની જવાના છે. ઓકે, તો એક આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે ખાસ કરીને. રાઈટ? તો એ તમે ના ભૂલશો અહીંયા. ઠીક. તેના બાદ વાત કરીએ છીએ આપણે આગળ તરફ નાયબ વડાપ્રધાન. તો ભારતના બંધારણમાં નાયબ વડાપ્રધાનનો કોઈ ઉલ્લેખ નથી. અર્થાત નાયબ વડાપ્રધાનનો હોદ્દો ગેરબંધારણીય હોદ્દો છે અને નાયબ વડાપ્રધાન મંત્રી તરીકે જ પોતાની હોદ્દાના ગુપ્તતાના શપથ લેવાના હોય છે. ભાઈ ધ્યાનમાં રાખજો આ વસ્તુને. બરાબર, નાયબ વડાપ્રધાન જે છે એમણે મંત્રી તરીકે જ હોદ્દાની ગુપ્તતાના શપથ લેવાના હોય છે. એટલે તમે આને ના ભૂલશો, ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ? ચલો ડન. પછી નાયબ વડાપ્રધાન જે છે એ મંત્રીમંડળમાં વરિષ્ઠ મંત્રી પણ કહેવામાં આવે છે અમને. બરાબર, એમને વરિષ્ઠ મંત્રી પણ કહેવામાં આવે છે. તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે, પરીક્ષા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. ઠીક. ચાલો રેડી આટલે સુધી બધાને? આઈ હોપ તમને બધાને ક્લિયર હશે આટલું પોઈન્ટ ઓફ વ્યૂ. વડાપ્રધાન જે છે નાયબ વડાપ્રધાન જે છે એ વડાપ્રધાનની ગેરહાજરીમાં બધા જ કાર્યો કરે છે. પરંતુ તેઓ વડાપ્રધાનના મૃત્યુ
અને રાજીનામા પછી તેમનું પદ ધારણ કરી શકે નહીં. જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અહીંયા, સમજવા જેવો પોઈન્ટ છે અહીંયા, આ વાળો ધ્યાનમાં રાખીશું આપણે. કારણ કે વડાપ્રધાનના મૃત્યુ અથવા રાજીનામા પછી મંત્રી પરિષદ વિસર્જિત કરી દેવામાં આવતી હોય તો ભાઈ એ જ મંત્રીની રીતે હેનું વડાપ્રધાન બની જવાના, બરાબર ના બની શકે. ભારતના 3 વડાપ્રધાન છે તે ગુજરાતના હતા. ગુજરાતના સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને લાલકૃષ્ણ અડવાણી. બરાબર, સર, મોર, લાલ. આ ટ્રીક છે આની, સર, મોર, લાલ. એટલે તમારે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજીભાઈ દેસાઈ અને લાલકૃષ્ણ અડવાણી, આ 3 છે જે ગુજરાતીઓ પીએમ હતા. ઓકે, તો એક આ વસ્તુ ક્લિયર થઈ ગઈ તમને. હવે એક આ પોઈન્ટ ઓફ વ્યૂ છે, તો આપણે આને આ સ્લાઇડમાં આવી જઈએ. તો અહીંયા નાયબ વડાપ્રધાનની વાત છે કે ભાઈ આ નાયબ વડાપ્રધાનનું લિસ્ટ છે, રાઈટ. તો સરદાર વલ્લભભાઈ પટેલ, પછી મોરારજીભાઈ દેસાઈ, ચૌધરી ચરણસિંહ, બાબુ જગજીવનરાય, યશવંતરાય ચૌહાણ, ચૌધરી દેવીલાલ 2 વાર નાયબ વડાપ્રધાન બન્યા, અને લાલકૃષ્ણ અડવાણી. આમાંથી લાલકૃષ્ણ અડવાણી ગુજરાતી, પછી મોરારજીભાઈ દેસાઈ ગુજરાતી અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતી. આ 3 ગુજરાતીના નામ અહીંયા છે, તમે ચેકઆઉટ કરી શકો છો. ઓકે, ચાલો ભાઈ. મોરારજીભાઈ દેસાઈની જ્યારે સરકાર હતી ને તે વખતે 2 નાયબ વડાપ્રધાન હતા, બાબુ જગજીવનરામ અને ચૌધરી ચરણસિંહ. બરાબર. ચૌધરી દેવીલાલ એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે 2 વખત નાયબ વડાપ્રધાનનું પદ સંભાળેલું છે. ઓકે, વ્યક્તિ વિશેષ છે જેઓ મુખ્યમંત્રી પદ પર આવ્યા પછી વડાપ્રધાન બન્યા. તો મોરારજીભાઈ દેસાઈ મુંબઈ રાજ્ય, ચરણસિંહ ઉત્તર પ્રદેશ, વીપી સિંહ ઉત્તર પ્રદેશ, નરસિંહ રાવ આંધ્ર પ્રદેશ, એચડી દેવગૌડા કર્ણાટક ને નરેન્દ્ર મોદીજી ગુજરાત સીએમ હતા અને પીએમ બન્યા છે. બરાબર, વડાપ્રધાનના ફેક્ટ જે છે એને આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું. બરાબર, અને આ મંત્રી પરિષદ, મંત્રીમંડળ છે એની પણ વાત આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીએ. એક જ મિનિટ આપો, એક જ મિનિટ આપો. સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર નહીં કરીએ આપણે. વડાપ્રધાનના ફેક્ટ આપણે નેક્સ્ટ ક્લાસમાં, તો ટોપિક આપણો જળવાઈ રહે એટલા માટે. બરાબર, તો મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં આવી જજો દરેક વિદ્યાર્થી મિત્રો. રોજ સાંજે 9:30 વાગે તમારે આપણા ક્લાસ જોવાના છે, તો ખાસ 9:30 વાગે જોડાઈ જવાનું છે તમારે. Thank you for watching this video. Subscribe, share and like.